ગામનો વિકાસ કે પછી ભ્રષ્ટાચારનો ખેલ? આ સવાલ આજે લખતરની જનતા પૂછી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગામમાં અત્યારે રોષનો જ્વાળામુખી ફાટ્યો છે. વાત છે વારીપા શહેરની, જેની મહિલાઓએ તંત્ર અને ગ્રામ પંચાયત સામે લાલ ધૂમ થઈને ચૂંટણી બહિષ્કારનું રણસિંગું ફૂંકી દીધું છે. કરોડોની ગ્રાન્ટ છતાં રોડ રસ્તાનો અભાવ અને પક્ષપાતી વહીવટીથી કંટાળેલી મહિલાઓએ હવે આર પારની લડાઈ શરૂ કરી દીધી છે. નમસ્કાર, ચક્રવાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું આપની સાથે પૂજા. આગામી 26મી તારીખે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થવાનું છે. ત્યારે વારીપા શેરીની મહિલાઓનો આક્ષેપ છે કે લખતર ગામમાં વિકાસના નામે માત્ર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ગામમાં 11 કરોડની અંડરગ્રાઉન્ડ ગટર લાઇન હોવા છતાં માત્ર કૌભાંડ કરવા માટે ગટર ઉપર બીજી ગટર લાઇન બનાવવામાં આવી રહી છે. હાલમાં ગામમાં ઇન્ચાર્જ મહિલા સરપંચ છે અને અંદાજે 2 કરોડ જેટલી મોટી ગ્રાન્ટ આપવામાં આવી હોવા છતાં તેનો ઉપયોગ માત્ર લાગતા વળગતા લોકોના વિસ્તારમાં જ કરવામાં આવી રહ્યો છે. વિકાસની આ પક્ષપાતી નીતિનો ભોગ સામાન્ય જનતા પણ બની રહી છે. અહીં રોડ રસ્તાના અભાવે વૃદ્ધો અને મહિલાઓને દેવદર્શન કરવા જવામાં પણ મુશ્કેલી પડી રહી છે. અનેકવાર લેખિત, મૌખિક અને મીડિયાના માધ્યમથી રજૂઆત કરી હોવા છતાં તંત્રના બહેરા કાને આ વાત અથડાઈને પાછી આવે છે. ત્યારે વધુમાં મહિલાઓ શું કહી રહી છે તેની તરફ નજર કરીએ. એકવાર તમે વારીપા શેરીમાં આવો, અમે બહેનોની એક માંગ છે કે તમે એક જ વાર ફક્ત આવો 2 સેકન્ડ માટે અને જોઈ જાઓ કે રોડ કેવાય અને બહેનોની હાલત કેવી છે. તમે જુઓ પહેલા કેટલી વાર બહેનો પડી ગઈ, કપડાં લઈને ધોવા જાય, પાણીના બેડા લઈને જાય. તમે એકવાર આવો, અમારી અરજ છે કે તમે સાંભળો અમારી, બરાબર? અને એક તલાય આપણે મોતીસર તલાવ રહ્યું, એકવાર આટો મારો સાહેબ તો ખબર પડે કે શું હાલત છે બહેનોની. અહીંયા કેટલો કચરો ભરાણો, બહેરે ધોવા કેવી રીતે કપડાં ધોવાય? 4 દિવસે પાણી એક તો આવે, બરાબર? તલાઈ જવું પડે તો અહીંયા ડેંડા નીકળે, સાપ નીકળે. તમે જોવો, એકવાર નજર કરો, ખાલી એકવાર અમારી બહેનોની અરજ સાંભળો. હા, આખો આરો કેવો પંચાયતમાં તમે જોવો, વાતો કરે છે, અમારું તો કઈ આવડતું જ નથી. અમે કેટલી વાર કીધું અને ગ્રાન્ટ તો 2 વાર આવીને પાછી જઈ. તમે એકવાર આવો, હું તમને બધું બતાવું. આ બહેનો બધી તમારી હારે રહેશે. હાલો એકવાર આવો. તમારે ગાડીમાં આવવાનું છે. અમારે તો રોજા પગપાળા હાલીના પડવાનું. ઠેચણીયા પાટા આવી છે બાંધી. તલામાં તો લૂંટીને વ્યા જાય તો ખબર પડે એવું નથી. એવા તલાય છે. આવું હોય તારે અહીં ગામમાં હો તો એટલું તો આવો. અમારું તો ભાઈઓ તો કઈ અમારું સાંભળો. હા, અધિકારી સાહેબ, આ વારીપા શેરીથી અમે બોલીએ એ બધી બહેનો અને ભાઈઓ તો કેટલા વખત પહેલાં તો રોડ તો છે ને, એકવાર તમે આવીને જોવો કે આ કેવી હાલત છે. આ બહેનો પડી જાય, વૃદ્ધા હોય, કોઈ હાથ પગ ભાંગી જાય, બધું જોવો. પણ કેટલા 2 વખત ગ્રાન્ટ આવી. આ 2 કરોડની ગ્રાન્ટ અત્યારે ફાળવી છે. કોઈ જ કશું કઈ છે જ નહીં વિકાસ અમારા બારીમાં. એટલે અમે આ બહિષ્કાર ચૂંટણીનો કરવા માગીએ છીએ અને કરીએ જ છીએ. એટલે મત માટે કોઈ કહેવા આવશો નહીં, મનાવવા માટે, બરોબર? હા, કેટલા વર્ષ થયા, અમે કેટલી વખત કીધું, આ કેટલા ફોટા મોકલા, કેટલી વખત બોલીને થાકી ગયા. લેખિત આપ્યું કેટલી વખત ભાઈ, પણ કોઈ જ કાંઈ જોવાય નથી આવતા. જાણે ચૂંટણી આવે ત્યારે બધા કહેવા આવે કાગળિયા લઈને કે આવો આવો આવો, મત આપજો, મત આપજો બેન, મત આપજો. એટલે હવે આ સંગઠન અમારું વારીપા શેરીનું એક થયું છે. એટલે મતમાં તમે કોઈને આપશું નહીં અને આ બહિષ્કારમાં હી અમે, બરોબર? ચૂંટણીનો બહિષ્કાર અમે કર્યો હોય. તંત્રની આ નિષ્ક્રિયતા અને પંચાયતના ભેદભાવ ભર્યા વહીવટ સામે આખરે મહિલાઓએ અંતિમ હથિયાર ઉઠાવ્યું છે. હવે જોવાનું રહ્યું કે આ જનરોષ સામે તંત્ર ઘૂંટણ ટેકવે છે કે પછી ભ્રષ્ટાચારનો આ ખુલ્લો ખેલ આમ જ ચાલુ રહેશે. તમારું સમગ્ર બાબતે શું માનવું છે? અમને તમારા મંતવ્ય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.